મનસુખ વસાવાના ગઢમાં ચૈતર વસાવાએ આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા છે। ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર હવે તડામાર તૈયારીઓ કરી છે। ડેડિયાપાડામાં પ્રવેશબંધી વચ્ચે વસાવાની પદયાત્રા। ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવા માટેની તૈયારીઓ હાથ ધરી હોય એ પ્રકારના સમાચાર દક્ષિણ ગુજરાતથી મળી રહ્યા છે। રોડ રસ્તાની માંગ સાથે ચૈતર વસાવાની એ પદયાત્રા અને પદયાત્રાની આજે સવારે શરૂઆત થઈ ચૂકી છે। જૂના રાજગામથી ચૈતર વસાવાની પદયાત્રા શરૂ થઈ ચૂકી છે। જો કે આ તમામની વચ્ચે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવાની તૈયારી છે। કરજણ ડેમ વિસ્તારની અંદર એક સભાનું આયોજન કરાયું છે। આદિવાસી વિસ્તારના મોટા ભાગના લોકો ચૈતર વસાવાની આ પદયાત્રાની અંદર જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। એક તરફ મનસુખ વસાવા અને બીજી તરફ ચૈતર વસાવાની સામે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકની અંદર થયેલી ફરિયાદને બાદ ડેડિયાપાડાની અંદર એ પ્રવેશબંધીની શરતો સાથે તેમને જામીન આપવામાં આવ્યા છે અને એ પ્રવેશબંધીની શરતો સાથે જામીન મળતાની સાથે ચૈતર વસાવાએ હાલ નર્મદા જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવાસ કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવાસની સાથે સાથે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવા માટેની પૂરેપૂરી તૈયારીઓ હાથ ધરી હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। એક બાદ એક જગ્યા ઉપર એક બાદ એક જિલ્લાઓની અંદર શહેરોની અંદર તાલુકાઓની અંદર ચૈતર વસાવા એ સતત પ્રવાસ કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે।